हूँ गुजरात बोर्ड में भणीने 95% लई आव्यो और मैं महाराष्ट्र बोर्ड से पढ़ा हूँ और मेरे आए 75%। वेट आ बंने विद्यार्थीओमां पॉसिबल छे के महाराष्ट्र बोर्डनो विद्यार्थी के जेना पर्सेंटेज ओछा आव्या छे ए गुजरात बोर्डना विद्यार्थी करता वधारे इंटेलिजंट होय। हवे आवुं केम ए आजना विडियोमां समजीए। एनसीईआरटी द्वारा लॉन्च करवामां आवेली एक बॉडी छे जेनुं नाम छे परख। आ परख द्वारा 17 बोर्ड एक्जामिनेशननी चकासणी करवामां आवी अने एना आधारे एवा आंकड़ा आव्या के गुजरातना जे विद्यार्थीओ छे एनी परीक्षामां टफ क्वेश्चन्स એટલે કે અઘરા પ્રશ્નો ઓછા પૂછવામાં આવે છે। આ 17 બોર્ડ એક્ઝામિનેશનની ચકાસણીમાં 5 એવા રાજ્યો કે જ્યાં સૌથી અઘરા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવતા હતા એ આ પ્રમાણે છે। સૌથી પહેલું છે ત્રિપુરા કે જેની બોર્ડની પરીક્ષામાં 66% પ્રશ્નો અઘરા પૂછવામાં આવે છે। બીજા ક્રમે છે મહારાષ્ટ્ર કે જેની બોર્ડની પરીક્ષામાં 53% પ્રશ્નો અઘરા પૂછવામાં આવે છે। ત્રીજા ક્રમે છે ગોવા અને ચોથા ક્રમે છે છત્તીસગઢ। આ બંનેની બોર્ડની પરીક્ષામાં 44% જેટલા પ્રશ્નો અઘરા હોય છે। અને પાંચમા ક્રમે છે વેસ્ટ બેંગાલ કે જેની બોર્ડની પરીક્ષામાં 33% પ્રશ્નો અઘરા હોય છે। એટલે સૌથી ઇઝીએસ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ઉત્તરાખંડના બોર્ડની પરીક્ષામાં। જે 17 બોર્ડ એક્ઝામ્સની ચકાસણી કરવામાં આવી એમાં ગુજરાત ઈઝીએસ્ટના મામલે નીચેથી બીજા ક્રમે છે। એટલે કે ગુજરાતના બોર્ડની પરીક્ષામાં અંદાજે 5% જેટલા પ્રશ્નો જ અઘરા હોય છે। આ મેપમાં રેડ કલરના જે સ્ટેટ્સ દેખાય છે એમાં બોર્ડની પરીક્ષામાં 30% કરતા વધારે પ્રશ્નો અઘરા હોય છે। આ સિવાય જે બ્લુ કલરના સ્ટેટ્સ છે એમાં 10 થી 30% જેટલા પ્રશ્નો અઘરા પૂછવામાં આવે છે। અને જે ઓરેન્જ કલરના સ્ટેટ્સ છે એમાં 10% કરતા પણ ઓછા પ્રશ્નો અઘરા હોય છે। આ સિવાય જે વ્હાઇટ કલરના સ્ટેટ્સ છે એની બોર્ડની પરીક્ષા વિશે સ્પષ્ટ ચકાસણી થઈ શકી નથી। તો મિત્રો આઈઆઈટી આઈઆઈએમ જેવી જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ગુજરાતનું રિપ્રેઝન્ટેશન કેમ ઓછું હોય છે એનો પણ અહીં જવાબ મળી જાય છે। આ સમગ્ર આંકડાઓ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરી લો।